સેન્ટ્રલ ભારત ન્યૂઝમાં ફરીથી આપનું એકવાર સ્વાગત છે। હું ગઈકાલે ડીસા તાલુકાના મોરથર ગોળિયા મુકામે ગયેલો। ત્યાં આગળ હું અને મારી સેન્ટ્રલ ભારત ન્યૂઝની ટીમ એક સત્યની ઘટનાની જાંચ કરવા માટે અમે ત્યાં ગયેલા। ગામવાળાનો આક્ષેપ હતો કે અહીંયા આગળ 8 થી 10 વર્ષ જૂના કૌભાંડ ચાલી રહ્યા છે, જે વાર્ષિક હિસાબ પણ એમને આપતા નથી। ડીસા તાલુકાના મોરથલ ગોળિયા ગામની દૂધ ઉત્પાદક સહકારી મંડળીમાં યોજાયેલી વાર્ષિક સામાન્ય સભાને લઈને ભારે વિવાદ સામે આવ્યો છે। ગ્રામજનો અને પશુપાલકોએ ડેરીના ચેરમેન, મંત્રી અને કેટલાક સભાસદો સામે ગેરરીતિ, નિયમોના ભંગ, તાનાશાહી અને હિસાબી ગોટાળાના ગંભીર આક્ષેપો કર્યા છે। સેન્ટ્રલ ભારત ન્યૂઝની ટીમ ઘટના સ્થળે પહોંચતા કવરેજ દરમિયાન અમુક લોકોએ ધક્કામુક્કી કરવાનો પ્રયાસ કર્યો હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે। જો કે આ સમગ્ર મામલામાં તમામ પક્ષોનું નિવેદન જાણવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે। ચાલો સમગ્ર મામલો વિગતવાર જાણીએ। ડીસા તાલુકાના મોરથલ ગોળિયા દૂધ ઉત્પાદક સહકારી મંડળીમાં યોજાયેલી એજીએમને લઈને ગ્રામજનો અને પશુપાલકોમાં ભારે રોષ જોવા મળ્યો છે। ગ્રામજનોના આક્ષેપ મુજબ સહકારી કાયદા અને નિયમોનું પાલન કર્યા વગર સામાન્ય સભાની કાર્યવાહી પૂર્ણ કરવામાં આવી હતી। તેઓનો દાવો છે કે સભ્યોને સમયસર જાણ કરવામાં આવી ન હતી અને તેમની ગેરહાજરીમાં કેટલાક મહત્વના ઠરાવો મંજૂર કરવામાં આવ્યા હતા। ગ્રામજનોના જણાવ્યા મુજબ ચેરમેન ગોવિંદભાઈ જીવાજી સોલંકી, મંત્રી દશરથભાઈ ભગવાનજી ટાંક તથા કેટલાક સભાસદોને મળીને અગાઉથી એજન્ડા નક્કી કરી ઠરાવો પ્રસાર કર્યા હોવાનો આક્ષેપ છે। આ ઉપરાંત ચેરમેન અને સભાસદોને યથાવત રાખવા તેમજ ડેરીના હિસાબમાં પણ ગેરરીતિ થઈ હોવાના આક્ષેપો ગ્રામજનો અને પશુપાલકો દ્વારા કરવામાં આવ્યા છે। ગ્રામજનોનું કહેવું છે કે તેમને જ્યારે આ બાબતની જાણ થઈ ત્યારે તેમણે ફરીથી સામાન્ય સભા યોજવાની માંગ કરી હતી। જો કે ત્યારબાદ પણ યોગ્ય રીતે કાર્યવાહી ન થતાં સ્થળ પર બોલાચાલી અને હોબાળાની સ્થિતિ સર્જાઈ હોવાનું તેઓ જણાવી રહ્યા છે। 7:30 વાગે મેસેજ મૂક્યો અને સવારમાં 9 વાગ્યાની વડી હતી। 9 વાગે સભા ભરી, મંત્રી ને ચેરમેન આવ્યા। એ લોકોએ આવો કીધું કે ભાઈ આમાં સભા આપણે આગળથી સાહેબને કોઈ અચાનક કામ પડ્યું છે, આવવાના નથી। એટલે આવવાના નથી તો કીધું સભા આપણે ગ્રામસભા મૌખિક રાખો અને ગ્રામસભા મૌખિક રાખીને એની કંઈક તારીખ વ્યવસ્થા કરીએ। તો આ લોકો અહીંથી બસ એટલો શબ્દ કહી અને ફટ દઈને કમિટી અને સભ્યો આ બધા ઉઠીને અહીંથી રવાના થઈ ગયા। મંત્રી બી ભેગા છે, મંત્રી, કમિટી, ચેરમેન હવે મળેલા તો હોય જ જોઈએ ને। આ રીતે મળીને જ રહે જ છે, એટલે મન બનાવે છે। વારંવાર મળેલા છે। પછી કમિટીની રચના થઈ છે કે 2 વર્ષ પહેલા ગામના વડીલોએ જે નિમણૂક કર્યા તે વ્યક્તિઓના નામ નથી અને એમના મલ્ટીપર્સનના વ્યક્તિઓ હતા, એ લોકોને કમિટીમાં લઈ લીધા। અત્યારે મંત્રી સાહેબ હાજર છે ડેરીના અંદર? હાલ ડેરીના દૂધ ભરવાનું ચાલુ છે, હાજર જ છે। જોઈ શકો છો ગામવાળાના 8 થી 10 વર્ષ જૂના આક્ષેપ ચાલી રહ્યા છે કે ડેરીના અંદર 8 થી 10 વર્ષ કોઈ હિસાબ મળતો નથી, ઓડિટ બી કોઈ મળતો નથી અને જ્યારે બી કોઈ સભા યોજવામાં આવે છે ત્યારે એ એક દિવસ પહેલા અગાઉ જાણ કરવામાં આવે છે। આપણે રૂબરૂ મંત્રી સાહેબ જોડે જાણીશું કે જે શું કહેવા માંગે છે। ચલો આપણે વિડીયોના માધ્યમથી આપણે બતાવીશું। અરે જઈએ મને ખાલી પહેલા એક બે પ્રશ્ન પૂછવા દો મંત્રી જોડે। તમે મંત્રી જોડે ગામવાળા જોડે ચાલુ જ છે, ગામવાળા જોડે ચાલુ જ છે। મારે મંત્રી જોડે તમે અમને રોકી ના શકો, મીડિયાવાળાને અમને ના રોકી શકો। અમારો પ્રશ્ન અમે પૂછી શકીએ, તમે મીડિયાવાળાને ના રોકી શકો મુનાભાઈ। મીડિયાવાળાને જોડે હાથ બી ના અડાડી શકો, મીડિયાના કાયદા કાનૂન રીતે તમે હાથ બી ના અડાડી શકો। મીડિયા બધા એમનો વ્યવહારિક પ્રશ્ન પૂછી શકે। ગામવાળાનો આક્ષેપ છે પછી હું અંદર એન્ટ્રી કરી છે, એમને નથી કરી, મેં મારી ગામની એન્ટ્રી કરી છે, બરાબર? એટલે હાલ તમે દેખો હાલ કેવી તાનાશાહી કરી રહ્યા છે। જો હું અંદર પ્રશ્ન પૂછવા જઉં છું મને અહીંયા આગળ હાથથી પકડી રહ્યા છે। તમે વિડીયોના માધ્યમથી જોઈ શકો છો। જો સરકાર એની કાયદાકીય રીતે પગલાં લેવામાં આવશે જોઈ શકો છો। ખરેખર મને આ વસ્તુ મારે અંદર જાણવી જ પડશે। મારે મંત્રી જોડે ક્યાં છે મંત્રી સાહેબ? જો મંત્રી સાહેબનો દરવાજો બી બંધ છે, ખોલતા નથી। બોલો સાહેબ, મંત્રી સાહેબ બોલો, મંત્રી સાહેબ આમાં શું હોય? પશુપાલકો અને ગ્રામજનોનું કહેવું છે કે દૂધ ડેરી સામાન્ય દિવસોમાં તમામ પશુપાલકો માટે ખુલ્લી રહે છે, પરંતુ વિવાદના દિવસે ડેરીનો મુખ્ય દરવાજો અંદરથી બંધ કેમ રાખવામાં આવ્યો? આ સવાલનો જવાબ મેળવવા માટે સેન્ટ્રલ ભારત ન્યૂઝના રિપોર્ટર સ્થળ ઉપર પહોંચ્યા હતા। અમારી ટીમના જણાવ્યા મુજબ જવાબ માંગવા છતાં દરવાજો ખોલવામાં આવ્યો ન હતો અને અંદરથી જ બંધ રાખવામાં આવ્યો હતો। ત્યારબાદ અમારી ટીમે સ્થળ ઉપર હાજર ગ્રામજનો અને પશુપાલકો સાથે વાતચીત કરી તેમની રજૂઆત સાંભળી હતી। હવે સૌથી મોટો સવાલ એ છે કે જો સમગ્ર કાર્યવાહી નિયમો મુજબ થઈ હતી તો ડેરીનો દરવાજો બંધ રાખવાની જરૂર શા માટે પડી?
આ પ્રશ્નનો જવાબ ડેરીના જવાબદાર હોદ્દેદારો અને સંબંધિત તંત્ર જ આપી શકે. હવે સૌ પ્રથમ સાંભળીએ અમારા રિપોર્ટર અને ડેરીના મંત્રી સાથે થયેલી વાતચીત. મંત્રી સાહેબ આમાં શું હોય? દરવાજો બોલો. મીડિયા વાળા અંદર આવશે મોટાભાઈ, જોબ ચાલુ જ છે. બરાબર છે, બેસો અહીંયા આગળ મોટાભાઈ. આપણે તમે કેટલા ટાઈમથી ડેરીના મંત્રી છો? હું છેલ્લા 6 વર્ષથી કે આ લોકો એવું આક્ષેપ કરે છે કે અમને કોઈ હિસાબ વાર્ષિક પ્રોફિટ કે લોસનો મળતો નથી, એ વાત સાચી છે? બિલકુલ તદ્દન વાત ખોટી છે. જ્યારે હું અંદર આવતો હતો તો દરવાજો કેમ સાહેબ બંધ હતો? મારો દરવાજો ચાલુ હતો. આપને મેં દરવાજો પકડાવ્યો એટલે અંદરથી લોક હતો, કેમ બંધ હતો? ના, એ બંધ નહોતો. બેન છે, એ નોકરી કરે છે, સમજી શકાય છે. ઘરે પણ કરી દરવાજો બંધ નહોતો, દરવાજો ખુલ્લો જ હતો. એટલે તમે અંદર ના, આવ્યા. હું આવ્યો, દરવાજો અડ્યો એટલે દરવાજો, અને આ ગામવાળા 2-3 જણા છે એ મને પકડીને પાછા કેમ લઈ જતા હતા? એનું મને કારણ બતાવશો? એનું કારણ એમાં એવું છે. એનું કારણ કે પહેલા બધું ઇન્ટરવ્યુ બોમ્બનો લોકો નથી આવ્યો. એના વગર આવા દીધા તમારે. તમે જે પૂછો એ બધો જવાબ આપો. મંત્રી યાદ છે. અને એવા લોકો સાહેબ જે ખરેખર શેર સભાસદ નથી, એવા લોકો ઉશ્કેરાઈ અને ગામની શું કહેવાય આ રોજગાર માધ્યમ છે, આના દ્વારા લોકોનું કરિયાણું આવે છે. અને એવા લોકો સાહેબ કે જેમનું ખરેખર દૂધ નથી આવતું અહીં દૂધ મંડળીમાં, એવા લોકોની વ્યવસ્થાપક કમિટીમાં આવું છે. જે મંડળીની ખરેખર કોઈ એમને ચિંતા જ નથી. અમારા ચેરમેનશ્રી વ્યવસ્થાપક કમિટી. મહત્વનું છે કે આ તમામ બાબતો હાલમાં ગ્રામજનો અને પશુપાલકો દ્વારા કરવામાં આવેલા આક્ષેપો પર આધારિત છે. બીજી તરફ ડેરીના ચેરમેન, મંત્રી અથવા બનાસ ડેરી તરફથી આક્ષેપોને લઈને શું સ્પષ્ટતા કરવામાં આવે છે અને સંબંધિત અધિકારીઓ તપાસમાં શું તારણ આપે છે તેના પર સૌની નજર છે.